નમસ્કાર, પ્રવેગ ટીવીમાં આપનું સ્વાગત છે। હું છું ભદ્રેશ। આપ જોઈ રહ્યા છો પ્રવેગ પ્રાઇમ ટાઈમ। સમાચારની શરૂઆતમાં એક નજર કરીએ હેડલાઇન્સ પર। અમદાવાદ સહિત રાજ્યભરમાં હજુ નથી જામી ઠંડી। હજુ પણ કડકડતી ઠંડીની શક્યતા નહિવત હોવાની હવામાન વિભાગની આગાહી। ઉનામાંથી આધાર કાર્ડ અને અન્ય દસ્તાવેજો બનાવવાના કૌભાંડનો પર્દાફાશ। પોલીસે નકલી કાર્ડ બનાવનારાઓને ઝડપ્યા। અમદાવાદમાં આજે કોરોનાના નવા 8 કેસ આવ્યા સામે, તો રાજ્યમાં સક્રિય કેસની સંખ્યા 36ને પાર। ચોવીસ કલાકમાં દેશમાં કોરોનાના નવા 529 કેસ। સક્રિય કેસની કુલ સંખ્યા 4093ને પાર। 3ના મોત। આજે શેર બજારમાં જોવા મળ્યો તેજીનો ધમધમાટ। સેન્સેક્સ પ્રથમ વખત થયો 72,000ને પાર। અને હવે સમાચાર જોઈએ વિગતવાર। રાજ્યમાં ડિસેમ્બર મહિનામાં કડકડતી ઠંડીનો અનુભવ થતો હોય છે, પરંતુ અત્યાર સુધી એવી ઠંડીનો અહેસાસ થયો નથી। એવામાં આગામી દિવસોને લઈને હવામાન વિભાગની આગાહી સામે આવી છે, જેમાં આગામી 5-7 દિવસોને લઈને હવામાન કેવું રહેશે તેની માહિતી આપવામાં આવી છે। જોકે આ દરમિયાન વાતાવરણમાં કોઈ વધારે ફેરફાર નહીં થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આગામી 5-7 દિવસ દરમિયાન વરસાદ પડવાની કોઈ સંભાવના નથી। મોટેભાગે વાતાવરણ સૂકું રહેશે। તાપમાનમાં પણ વધુ ફેરફાર થવાની સંભાવના નથી, પરંતુ 1 ડિગ્રી વધી શકે છે। અમદાવાદમાં અત્યારે 16 ડિગ્રી તાપમાન નોંધાઈ રહ્યું છે, જ્યારે આગામી 24 કલાક દરમિયાન પણ 16 ડિગ્રી જ રહી શકે છે। તે બાદ 1 ડિગ્રી વધી શકે છે। अगले 5-7 दिन में बारिश होने का कोई संभावना नहीं है और मोस्टली ड्राई वेदर रह सकता है। और टेम्परेचर देखा जाए तो टेम्परेचर में भी ज़्यादा चेंजेस होने का संभावना नहीं है, लेकिन 1-8 डिग्री बढ़ सकता है। जैसे अभी अहमदाबाद में 16 डिग्री सेल्सियस रिपोर्ट हो रहा है। अगले 24 आवर्स के लिए भी 16 डिग्री ही रह सकता है। उसका बाद ग्रेजुअल राइज हो सकता है, 1-8 डिग्री बढ़ सकता है, जैसे 17 डिग्री हो सकता है। और सबसे लोएस्ट टेम्परेचर रिकॉर्ड किया गया है नलिया 10 डिग्री सेल्सियस और गांधीनगर में 14.4 डिग्री सेल्सियस। ઉના શહેરના બસ સ્ટેશન સામેના વિસ્તારમાં દરબારી આધાર નામની દુકાનની અંદર કોઈપણ આધાર કે પુરાવા વગર આધાર કાર્ડ કાઢવાનું કૌભાંડ છેલ્લા 2 વર્ષથી ચાલતું હતું। આખરે ગીર સોમનાથ એલસીબી પોલીસને તેની બાતમી મળતા શનિવારે રાત્રે દરોડો પાડ્યો હતો। આધાર કાર્ડનું કૌભાંડ આચરનારની દુકાન અને ઘર પર પોલીસે સર્ચ કર્યું હતું। પોલીસે આ સમગ્ર મામલે ઉનાના અસલમ ઇસ્માઇલ શેખ, શબ્બીર શરીફ સુમરા અને જાવેદ ઉર્ફે ભૂરો ઇબ્રાહિમની ધરપકડ કરી છે। ઉનામાં છેલ્લા 3 દિવસથી ગીર સોમનાથ એલસીબી અને ઉના સ્થાનિક પોલીસ બંને સાથે મળી અને વિગત અમારી પાસે આવી હતી। કોઈ એક જગ્યાએ ઉનામાં જે આરોપી છે અસલમ શેખ કરીને, એ ડુપ્લિકેટ આધાર કાર્ડ અથવા તો પુરાવા વગરના આધાર કાર્ડ બનાવી રહ્યો છે। એના આધારે અમે બાતમીના આધારે આગળની કાર્યવાહી પહેલાં તો ઝીણવટપૂર્વક તપાસ કરી અને ત્યાર પછી ઉના ખાતે જ્યાં વ્યક્તિ હતો એને ત્યાં એની દુકાન ઉપર એના ઘરે રેડ કરી કુલ અમે 3 આરોપીઓ પકડ્યા છે। અસલમ ઇસ્માઇલ શેખ, શબ્બીર સુમરા અને જાવેદ ઉર્ફે પૂરો। આ લોકોના ડોક્યુમેન્ટ્સ ચેક કરતાં છેલ્લા 2 વર્ષથી આ શોપ એણે ચાલુ કરેલી 2021માં, અને 2 વર્ષમાં અત્યાર સુધીમાં ટોટલ 1200 આધાર કાર્ડ એણે અલગ અલગ ટાઈપના બનાવ્યા છે। ગાંધીનગર નવા સચિવાલય ખાતે ઝેરોક્સ મશીન ઓપરેટર તરીકે કોન્ટ્રાક્ટ પર કામ કરનારા ભેજાબાજે સરકારી નોકરીની લાલચ આપીને 27 નોકરી વાંછુઓ સાથે છેતરપિંડી આચરી હતી। આ વ્યક્તિએ ₹1.43 કરોડની ઠગાઈ આચરતા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવી છે। નાણાં વસૂલ્યાના 1.5 વર્ષ સુધી નોકરી કે અપોઇન્ટમેન્ટ લેટર નહીં મળતા મામલો સેક્ટર 7 પોલીસ મથકે પહોંચ્યો હતો। આ અંગે પોલીસે ફરિયાદ લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે। અમિતભાઈએ પોતાના ઓળખીતા સંબંધીઓ અને એના મિત્રો મારફતે આ શૈલેષકુમાર ભીખાભાઈ ઠાકોરને રોકડા રૂપિયા તથા ઓનલાઈન પૈસા સરકારી નોકરી ક્લાર્કની ભરતી માટે અપાવડાવી અને કુલ 27 માણસો પાસેથી આ શૈલેષભાઈ ઠાકોરે 1,43,95,000 રૂપિયા રોકડા તથા ઓનલાઈન
નોકરી મેળવવાના બહાને મેળવી અને ઠગાઈ કરેલી હોય એની સામે સેક્ટર 7 પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે. આ ગુનાના કામે શૈલેષ ઠાકોર સાથે બીજા કેટલા આરોપીઓ છે, આ પૈસા જે મેળવ્યા અને ઉચ્ચ અધિકારી સાથે જે ઓળખાણ હોવાની જે વાત કરી હતી એમાં બીજા કોણ કોણ સંડોવાયેલા છે, આ તમામની તપાસ ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે વિકાસ ભારત સંકલ્પ યાત્રાના લાભાર્થીઓ સાથે વિડીયો કોન્ફરન્સ દ્વારા વાતચીત કરી. લાભાર્થીઓએ સમજાવ્યું કે કેવી રીતે તેઓને વિવિધ સરકારી યોજનાઓ જેવી કે એફોર્ડેબલ હાઉસિંગ અને રાંધણ ગેસનો તેમને લાભ મળ્યો છે. માહિતી અને પ્રસારણ મંત્રાલયે ગયા અઠવાડિયે કહ્યું હતું કે યાત્રાનો શહેરી ભાગ 700થી વધુ સ્થળોએ પહોંચ્યો છે અને કુલ 79 લાખ લોકોએ 2047 સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાનો સંકલ્પ કર્યો છે. આ યાત્રા માહિતી, શિક્ષણ અને સંચાર વાનનો ઉપયોગ કરીને દેશભરની 3600થી વધુ ગ્રામ પંચાયતો અને શહેરી સ્થાનિક સંસ્થાઓને આવરી લેવાનો પ્રયાસ કરશે. આ યાત્રા દ્વારા લોકોને સરકારી યોજનાઓના ફાયદા અને તેમના લાભ માટે તેનો ઉપયોગ કેવી રીતે કરવો તે વિશે જણાવવામાં આવે છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પોતાના એક સંબોધનમાં ભારપૂર્વક કહ્યું કે નાગરિકતા અધિનિયમના અમલીકરણને કોઈ રોકી શકશે નહીં. પશ્ચિમ બંગાળની મુલાકાતે પહોંચેલા અમિત શાહે મમતા બેનર્જી પર લોકોને ગેરમાર્ગે દોરવાનો આરોપ પણ મૂક્યો. देश के हर राज्य में भारतीय जनता पार्टी की सरकार बने, हमारे सिद्धांतों की सरकार बने, वो हमारा लक्ष्य है. मगर बंगाल उसमें सबसे ज्यादा महत्वपूर्ण है, क्योंकि पश्चिम बंगाल में भारतीय जनता पार्टी की सरकार बनने का मतलब है घुसपैठ पूर्णतया रुक जाना और घुसपैठ को सील कर देना. पश्चिम बंगाल में भारतीय जनता पार्टी की सरकार बनने का मतलब है गाय की तस्करी रोक देना. पश्चिम बंगाल में भारतीय जनता पार्टी की सरकार बनने का मतलब है शरणार्थी जो आए हैं उनको सीए के माध्यम से नागरिकता दे देना. और दीदी कई बार हमारे शरणार्थी भाइयों को गुमराह कर रही कि सीए होगा नहीं होगा, कानून बनाकर रुक गए. आज मैं आप सबके सामने कहकर जाता हूं, सीए इस देश का कानून है, इसको कोई रोक नहीं सकता, सबको नागरिकता मिलने वाली है. ये हमारी पार्टी का कमिटमेंट है. તો શેરબજારમાં સપ્તાહના ત્રીજા દિવસે એટલે કે બુધવારે ભારે તેજી જોવા મળી હતી. આજના ટ્રેડિંગ સેશનમાં ભારતીય શેરબજારમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો હતો, જેને કારણે બજારના તમામ મુખ્ય સૂચકાંકો ઐતિહાસિક ઊંચાઈ પર બંધ થયા છે. સેન્સેક્સ 72,000નો આંકડો પાર કરવામાં સફળ રહ્યો છે, જ્યારે નિફ્ટી 21,675 પોઈન્ટની નવી ટોચે પહોંચી ગઈ છે. બેન્કિંગ, ફાર્મા અને એનર્જી શેરોમાં ખરીદીને કારણે બજારમાં આ વધારો જોવા મળ્યો છે. મિડકેપ અને સ્મોલ કેપ શેરોમાં સતત ચમક આજે પણ ચાલુ રહી હતી. આજના કારોબારના અંતે બીએસસીનો સેન્સેક્સ 701 પોઈન્ટના ઉછાળા સાથે 72,038 અંક પર બંધ થયો હતો, જ્યારે એનએસસીનો નિફ્ટી 213 પોઈન્ટના ઉછાળા સાથે 21,654 અંક પર બંધ રહ્યો હતો. તામિલનાડુના મુખ્યમંત્રીએ ચેન્નઈમાં આદિવાસી સમુદાયો માટેની યોજનાઓનું ઉદ્ઘાટન કર્યું હતું. ચેન્નઈના કલાઈનારંગ ખાતે આયોજિત કાર્યક્રમમાં મુખ્યમંત્રી એમ કે સ્ટાલિને 171 કરોડ રૂપિયાની આદિ દ્રવિડ અને આદિવાસી કલ્યાણ વિભાગ પરિયોજનાઓનું ઉદ્ઘાટન કર્યું. મુખ્યમંત્રી એમ કે સ્ટાલિને અદિતિ દ્રવિડ અને આદિજાતિ કલ્યાણ વિભાગ, સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ વિભાગ વતી લાભાર્થીઓને સંબોધિત કર્યા અને સાથે જ 184 કરોડની સહાય પણ આપી હતી. આંધ્રપ્રદેશ વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે, તેની તૈયારીઓ પર કોંગ્રેસ નેતા મણિકમ ટાગોરે કહ્યું છે કે કોંગ્રેસ પાર્ટી જેઓ પાર્ટીની વિચારધારામાં વિશ્વાસ કરે છે તેમને આવકારવા માટે તૈયાર છે. Today we had a meeting with Congress President Kharge Sahab, ex-Congress President Rahul Gandhi ji, Andhra Congress President Rudra Raju ji was there, CWC member Raghuvar Reddy ji was there, CWC permanent invitee Mr. Raju ji is there, Mr. Pallam Raju ji is there, and other senior leaders are there. We had a more than 2 hours meeting and every leader spoke about the plan for Andhra Pradesh 2024.
Congress party as a unit will fight the 2024 in both the assembly and parliament. We are having a plan ready, and the Congress party in Andhra is going to fight that unitedly. One. Second, we invite all the voices who believes in the Congress ideology and who believes in the leadership of Kharge Sahab and Rahul Gandhi ji and Madam Sonia Gandhi ji to the Congress party to rebuild Andhra Pradesh, the dream which has just got lost because of Modi's discrimination towards Andhra Pradesh. Because of those promises, unkept promises by Modi government for the past 10 years has destroyed Andhra Pradesh development, and Andhra Pradesh deserves that promises which the central government made it, which the Modi government has betrayed the people of Telangana. And the Congress party is ready to fight that battle of 2024. Congress party as a unit, we welcome those voices who are outside the Congress party into the Congress party. Congress President and Rahul ji has told us that we should welcome those voices who believes in the ideology of Congress party back to the Congress fold. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી ભારત જોડો યાત્રા બાદ હવે ભારત ન્યાય યાત્રા કાઢશે. આ યાત્રાનો રૂટ ઉત્તર પૂર્વીય રાજ્ય મણિપુરથી શરૂ થઈને મહારાષ્ટ્રની રાજધાની મુંબઈ સુધી જશે. કોંગ્રેસ આ યાત્રામાં 6200 કિલોમીટરનું અંતર કાપશે. આપણે જણાવીએ કે આ પહેલાં રાહુલ ગાંધી ભારત જોડો યાત્રા પૂર્ણ કરી ચૂક્યા છે, જેમાં તેમણે કન્યાકુમારીથી કાશ્મીર સુધીનો પ્રવાસ કર્યો હતો. આ યાત્રા 150 દિવસ ચાલી હતી અને 3570 કિલોમીટરનું અંતર કાપ્યું હતું. ત્યારે હવે આ યાત્રાની સફળતા બાદ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી ભારત ન્યાય યાત્રા કાઢશે, જે મણિપુરથી મુંબઈ સુધી 14 રાજ્યોમાંથી પસાર થઈને 6200 કિલોમીટરનું અંતર કાપશે. મળતી માહિતી મુજબ આ યાત્રા 14 જાન્યુઆરીથી 20 માર્ચ સુધી યોજાશે. भारत जोड़ो यात्रा के बाद अब राहुल गांधी जी के नेतृत्व में कांग्रेस पार्टी भारत न्याय यात्रा निकालने वाली है. 14 जनवरी से लेकर 20 मार्च तक 6200 किलोमीटर लंबी भारत न्याय यात्रा 14 राज्यों से गुजरेगी. मणिपुर में शुरुआत होगी और यह समाप्त होगी मुंबई में. भारत जोड़ो यात्रा के दौरान राहुल जी ने 3 मुद्दे उठाए थे. आर्थिक विषमताओं के बारे में उन्होंने जिक्र किया, सामाजिक ध्रुवीकरण के बारे में उन्होंने बातचीत की और राजनीतिक तानाशाही जो आज हमारे देश में हकीकत बन गई है उसके बारे में जनता को अवगत कराया. तो ये 3 बड़े मुद्दे थे भारत जोड़ो यात्रा के समय में. उन्होंने अपनी आवाज बढ़ती हुई आर्थिक विषमताओं के बारे में, बढ़ती हुई सामाजिक ध्रुवीकरण के बारे में और बढ़ती हुई राजनीतिक तानाशाही के बारे में उन्होंने अपने विचार जनता के बीच में रखा. वो मन की बात नहीं थी, वो जनता की चिंता थी. તો અમદાવાદમાં કાંકરિયા ખાતે ખેલ મહાકુંભનો પ્રારંભ થવા જઈ રહ્યો છે, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને હર્ષ સંઘવી ઉપસ્થિત જોવા મળી રહ્યા છે. નમ્ર નિવેદન કરીશ કે આપ આપણા ગુજરાતના લોકલાડીલા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું મેમેન્ટોથી સ્વાગત કરશો. આવો તાળીઓને અક્ષરથી વધાવીએ. ધન્યવાદ. હવે હું રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના અગ્ર સચિવ શ્રી અશ્વિની કુમારને માનનીય મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીનું મેમેન્ટોથી સ્વાગત કરવા નમ્ર નિવેદન કરું છું. હવે હું ડિરેક્ટર જનરલ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત શ્રી RS નિનામાને નમ્ર નિવેદન કરીશ કે આપ અમદાવાદના પ્રથમ નાગરિક મેયર શ્રી શ્રીમતી પ્રતિભાબેન જૈનનું સ્વાગત કરશો. ધન્યવાદ. હવે સર્વ મંચસ વિરાજમાન મહાનુભાવોનું સ્વાગત કરીશું. ગુજરાતના ખેલવીરો જેની ઉત્સુકતાથી રાહ જોઈ રહ્યા હતા એવા ખેલ મહાકુંભ 2.0 ઉદ્ઘાટન પ્રસંગે સ્વાગત ઉદ્બોધન કરવા આવો આમંત્રિત કરીએ રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના અગ્ર સચિવ શ્રી અશ્વિની કુમારને. આજના આ રંગારંગ અને ભવ્યાતિ ભવ્ય
ખેલ મહાકુંભના ઉદ્ઘાટન કાર્યક્રમમાં મંચ ઉપર ઉપસ્થિત રાજ્યના આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો હું રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ વતી હાર્દિક સ્વાગત કરું છું. આજના આ કાર્યક્રમમાં ગૃહમંત્રી અને રમતગમત મંત્રી માનનીય શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબ, શહેરના પ્રથમ નાગરિક મેયર શ્રીમતી પ્રતિભા જૈન, આપણા સંસદ સદસ્યો ડોક્ટર કિરીટભાઈ સોલંકી, શ્રી હસમુખભાઈ પટેલ, એમનો પણ હું વિભાગ વતી હાર્દિક સ્વાગત કરું છું. આજે મંચ ઉપર અહેમદાબાદ શહેર અને જિલ્લાના સૌ ધારાસભ્યશ્રીઓ ઉપસ્થિત છે. પક્ષના પણ ખૂબ સિનિયર આગેવાનો ઉપસ્થિત છે, એમનું પણ હું હાર્દિક સ્વાગત કરું છું. શહેરના પોલીસ વડા કમિશનર ઓફ પોલીસ શ્રી GS મલિક સાહેબ, કલેક્ટર શ્રીમતી પ્રવીણા ડીકે, ડોક્ટર અર્જુનસિંહ રાણા, શ્રી ઉદિત શેઠ, ડાયરેક્ટર જનરલ શ્રી RS નીનામા, શ્રી RD ભટ્ટ અને શ્રી IR વાલાનું પણ હું હાર્દિક સ્વાગત કરું છું. આજના કાર્યક્રમમાં ઉપસ્થિત પ્રેસ અને મીડિયાના મિત્રો, સ્પોર્ટ્સ એસોસિએશનના સૌ પદાધિકારીશ્રીઓ, કોચેસ અને રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાંથી આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે પધારેલ સૌ પ્રતિભાગીઓ ભાઈઓ અને બહેનોનું પણ હું હાર્દિક સ્વાગત કરું છું. આજની આ શામ ખૂબ જ સુખદ અને સુંદર ઇવનિંગ છે. એને માણવા માટે આપના માટે રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા આજે જે કાર્યક્રમ યોજવામાં આવ્યો એમાં આપ ખૂબ દૂર દૂરથી આવ્યા અને ઉત્સાહપૂર્વક આપ ભાગ લઈ રહ્યા છો. એ માટે આપનો પણ આભાર પણ હું પ્રકટ કરું છું અને આ કાર્યક્રમ ખૂબ સારી રીતે આગળ આપણે વધારીએ. થેન્ક યુ સો મચ. આપના ઉષ્માપૂર્ણ સ્વાગત સંબોધન માટે આપનો પણ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. ખેલ મહાકુંભ ગુજરાતમાં રમત ગમત અને સ્પર્ધાની ભાવનાને સમાવે છે. વિવિધ રમત ગમતમાં ભાગ લેનારા ખેલવીરોમાં હોય છે સમર્પણ, દ્રઢતા, ખેલદિલી, ટીમવર્ક અને શ્રેષ્ઠતા. ખેલ મહાકુંભ 2.0 માત્ર એક પ્રતિયોગિતા નથી, પણ આપણા ગુજરાતના રમતવીરોનો મહોત્સવ છે. આવો આપણા ગુજરાતમાં રમત ગમતની શક્તિ અને સુંદરતાને પ્રેરિત કરતા ખેલ મહાકુંભ 2.0 ની ઓડિયો વિઝ્યુઅલ ફિલ્મ નિહાળીએ. જ્યાં પરસેવો પાડી પ્રતિભાનું પ્રમાણ ગુરાય, આફતને અવસરમાં પલટી જેના થકી વિનર બનાય, જ્યાં મક્કમ મનોબળથી મેડલ સુધીનો માર્ગ સુનિશ્ચિત થાય, તે છે ખેલ મહાકુંભ 2.0. શીખો, રમો અને जीतो. तेरे कर्म में अगर सच्चाई है तो कर्म कहां निष्फल होगा. हर एक संकट का हल होगा, आज नहीं तो कल होगा. ચરૈવેતીના મૂળ સિદ્ધાંત પર ચાલનારા આપણા યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના એક સ્વપ્નએ બદલી નાખ્યો એક યુગ. એક વિચારે જન્મ આપ્યો ક્રાંતિને અને એમના વિશ્વાસે સર કર્યા સફળતાના શિખર. 2010માં તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ખેલ મહાકુંભની શરૂઆત કરાવી હતી અને તેમની એ દૂરંદેશીની જ દેન છે કે આજે ગુજરાત સ્પોર્ટ્સ ક્ષેત્રે અગ્રેસર બન્યું છે. રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રાને લઈને નેતાઓના નિવેદન સામે આવી રહ્યા છે. આ મુદ્દે ભાજપના નેતા નલિન કોહલીએ કહ્યું કે માત્ર સૂત્રોચ્ચાર અને ભારત જોડો જેવા કાર્યક્રમોથી કોંગ્રેસ પાર્ટીમાં કંઈ પણ બદલાતું નથી. Mr. Rahul Gandhi and the Congress leadership is entitled to come out on a political program like the Bharat Jodo Yatra. But what did the people of India do? They clearly rejected that idea. Because Mr. Rahul Gandhi and the Congress cannot have duplicity in these approaches. By coining some slogan, think that the people of India will be fooled. I mean, after all, Mr. Rahul Gandhi is also seen keeping company of those who talk about Bharat tumhare tukde tukde kar denge hum. Goes abroad and asks for foreign countries to interfere in India's democracy. People see that.
real nyay, as they are using the word justice, happens like Prime Minister Modi's government is doing since 2014. Sabka Saath, Sabka Vikas, Sabka Vishwas, Sabka Prayas. Ensuring development reaches the corners of India. Nobody sleeps hungry. 80 crore people get free ration for so many years. Roads, infrastructure, all is happening. Women with respect have got toilets. They made fun of it. Women and others with respect have opened 50 crore bank accounts. Electricity has reached every village of the country. India has become from the 10th largest economy to the 5th largest economy in 10 years. All of it is happening because this government of Prime Minister Modi cares for the people. And as a Pradhan Sevak, he is doing that agenda. Mere sloganeering, like Bharat Jodo or Nyay Yatra and all, does not change anything. What changes is your intent and your commitment to implement good policies, which is what Prime Minister Modi is coming. કોરોના વાયરસનો વેરિયન્ટ JN.1નું સંક્રમણ દેશના 7 રાજ્યોમાં ફેલાયેલું છે અને સંક્રમિત લોકોની સંખ્યા પણ વધી રહી છે ત્યારે નવા વેરિયન્ટના સૌથી વધુ કેસ ગુજરાતમાં નોંધાયા છે. હાલ દેશમાં નવા વેરિયન્ટના દર્દીઓની સંખ્યા 109 થઈ ગઈ છે, જેમાં ગુજરાતમાં 36, કર્ણાટકમાં 34, ગોવામાં 14, મહારાષ્ટ્રમાં 9, કેરળમાં 6, રાજસ્થાન અને તામિલનાડુમાં 4 તથા તેલંગાણામાં 2 કેસ નોંધાયા છે. મોટાભાગના દર્દીઓ હાલમાં હોમ આઇસોલેશનમાં છે. નીતિ આયોગના સભ્ય ડૉક્ટર VK પોલે ગયા અઠવાડિયે કહ્યું હતું કે સબ વેરિયન્ટની નજીકથી તપાસ કરવામાં આવી રહી છે. સાથે જ તેમણે રાજ્યોને પરીક્ષણ વધારવા અને તેમની સર્વેલન્સ સિસ્ટમને મજબૂત કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. સ્વાસ્થ્ય મંત્રાલયે આજે જણાવ્યું હતું કે દેશમાં માત્ર એક જ દિવસમાં કોવિડ-19ના 529 નવા કેસ નોંધાયા છે. આ સાથે જ સંક્રમણના સક્રિય કેસોની સંખ્યા વધીને 4093 પહોંચી છે. અમદાવાદના નિકોલ ખાતે આવેલ પૂનમ બેકરી દ્વારા દીકરીઓ અને બહેનો માટે નિર્ધારિત સમયમાં કેક બનાવવાની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આશરે 40 દીકરીઓ બહેનોએ ભાગ લીધો હતો. તમામ સામગ્રી આપી 10 મિનિટમાં કેક બનાવી તેને સજાવી રજૂ કરવાનું લક્ષ્ય ભાગ લેનાર સ્પર્ધકોને આપવામાં આવ્યું હતું. આ સ્પર્ધા કરવાના ઉદ્દેશમાં નારી તું નારાયણીના ઉદ્દેશને ધ્યાનમાં રાખીને આજના યુગમાં મહિલાઓ પણ પુરુષો સાથે ખભાથી ખભો મેળવી આગળ વધે તે માટે અમે તેમને કેક બનાવતા શીખવીએ છીએ. અને આ કેક સ્પર્ધાના અંતે પ્રથમ નંબરે રેખાબેન રાજેશભાઈ, બીજા નંબરે દ્રષ્ટિ ધોળકિયા અને ત્રીજા નંબરે ધારા પટેલ વિજેતા બની હતી, જેમને એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી આપ જોતા રહો પ્રવેગ TV. નમસ્કાર.